ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ। ઊંઝા એપીએમસી હાલ ખાતે મતગણતરી શરૂ। ખેડૂત વિભાગના 20 ઉમેદવારો અને વેપારી વિભાગના 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। ગઈકાલે મતદાન યોજાયું હતું। ખેડૂત વિભાગના 258 મતદારો અને વેપારી વિભાગના 782 મતદારોએ મતદાન કર્યું હતું। એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર છે। संवाददाता केतन जोड़ाई गया है लाइव तमनी पासेथी વધુ जानकारी लईए। केतन, ऊंझा एपीएमसी चूंटणीनुं આજે મહત્વપૂર્ણ દિવસ, શું વિગતો? ચોક્કસથી 10 ઉમેદવારો હોય છે કે જે 10 બેઠકો છે તેને લઈ હાલમાં મતગણતરી હોય છે શરૂ થઈ છે। અત્યારની વાત કરીએ અત્યાર સુધી 50 જેટલી જે મતગણતરી હોય છે તે પૂર્ણ થઈ છે, જેમાં 5 જે ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારો હોય છે તે 5 જે અન્ય ઉમેદવારો હોય છે તેઓ આગળ હાલમાં ચાલી રહ્યા છે। ટૂંક સમયમાં જ 1 કલાકની અંદર જ જે 258 જેટલા જે મત હોય છે તેની મતગણતરી પૂર્ણ થશે, ત્યારબાદ રિઝલ્ટ જાહેર થશે અને ત્યારબાદ જે વેપારી બેઠકોને જે મતદારો છે તેમનું મતગણતરી શરૂ થશે। ટોટલ વાત કરીએ તો 2 થી 2.5 કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થશે કે કોની વિજય થાય છે, કોની હાર થાય છે અને આગામી દિવસોમાં આ એપીએમસી ચૂંટણી પર કોની સત્તા રહે છે। જી કેતન, આજે અત્યારે મતગણતરી થઈ રહી છે, કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કયા પેનલની જે ઉમેદવારી છે તે ભારે નજરે પડી રહી છે? ચોક્કસથી હાલ વાત કરીએ તો 1 વાગ્યા સુધી સમગ્ર જે ચૂંટણીની જે મતગણતરી પૂર્ણ થાય તેવું હાલમાં લાગી રહ્યું છે। હાલની વાત કરીએ તો હાલમાં જે દિનેશ પટેલની જે સમર્થકની જે પેનલ હોય છે તે હાલમાં આગળ ચાલી રહી છે। ખાસ વાત કરીએ તો આ જે ચૂંટણી હોય છે તેમાં પાર્ટીઓ જે જંગ જામ્યો હતો, પરંતુ હાલમાં દિનેશ પટેલની જે જૂથનું જે સમર્થક હોય છે તેમની પેનલ હોય છે તે આગળ ચાલી રહી છે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સમાચાર ભાવનગરથી। જહાજમાંથી દરિયામાં કેમિકલ છોડાયું। તળાજાના સરતાનપરનો દરિયાકાંઠો કેમિકલ યુક્ત બન્યો। અલંગમાં જહાજમાંથી કેમિકલ છોડાયું। 10 ગામોના દરિયામાં જોવા મળ્યું કેમિકલ। અલંગ, મેઠવડા, સરતાનપર સહિત 10 ગામોના દરિયાનું પાણી કેમિકલ યુક્ત બન્યું। દરિયામાં કેમિકલને લીધે અનેક જીવોના મોત થયા। દરિયામાં કેમિકલ છોડતા માછીમારો મુશ્કેલીઓમાં મુકાયા છે। દરિયામાં કેમિકલના કારણે માછીમારોની બોટ, માછલી પકડવાની જાળને પણ નુકસાન। સ્થાનિકોએ તળાજા મામલતદારને ઘટના અંગે જાણ કરી, છતાં તંત્રના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે નથી આવ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। રાઇઝિંગ ગુજરાતમાં ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। પીએમજેવાયના ક્લેમ માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ। નિષ્ણાંતો સાથે ચર્ચા બાદ એસઓપી તૈયાર કરાઈ। આગામી 2 થી 3 દિવસમાં જાહેરાત થશે। લોકોને સારી આરોગ્ય સેવા મળે તે ઉદ્દેશ્યથી આ એસઓપી તૈયાર કરાઈ છે। એમની સાથે ચર્ચા કર્યા પછી ક્યાં કયા સુધારા કરવા જેવા છે એ આખું કર્યું, ફાઇન ટ્યુનિંગ થઈ રહ્યું છે અને કદાચ 1, 2 કે 3 દિવસની અંદર એને તમામ ગુજરાતના લોકોને માહિતી મળે અને ખાસ કરી અને જે ડોક્ટરી આલમની અંદર જે પીએમજેવાય એમ્પેનલ્ડ થયેલી આપણી જેટલી પણ સંસ્થાઓ છે એ ડોક્ટરો સહિત એના પ્રોટોકોલ નક્કી કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર આપણે તૈયાર કરી છે અને એ જ પ્રમાણે માં ક્લેમ જાય એ જે આપણું પીએમજેવાય ક્લેમ આપણને મળે અને એ મંજૂર થઈને જાય એ રીતની વ્યવસ્થાઓ આપણે કરી છે। આગળ વાત કડકડતી ઠંડીની। સતત 6ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો। નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.8 ડિગ્રી તો ડીસામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ। ખંભાતમાં 9.5 ડિગ્રી તાપમાન તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું। કાતિલ ઠંડીમાં આખું ગુજરાત ઠૂંઠવાયું છે। આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી વરસશે, તે માટે તૈયાર રહેવું પડશે। સતત 6ઠા દિવસે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। તો આ સ્થિતિ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો લોકો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે। તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું અનુમાન હવામાન વિભાગે જણાવ્યું। આ ઉપરાંત આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે।
मौसम शुष्क रहेगा अगले 7 दिन तक, और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। और इसमें जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में है, जो गुजरात रीजन में 7.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14 डिग्री सेंटीग्रेड है। રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ, આબુ પણ થીજી ગયું। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે। આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે। એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -, ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે। શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે। માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે। આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે। માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા। તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા। માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે। મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી। આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે। પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે। હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે। રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે। સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે। સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે। જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। માંગરોળના વાંકલ મુખ્ય માર્ગ પર બેફામ દોડતી ટ્રકોમાંથી પથ્થરો પડ્યા, નાના વાહનો ઉપર સર્જાયું જોખમ। સરકારી કોલેજ પાસે પથ્થરો પડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી, ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ। પોરબંદર રેલવે સ્ટેશનમાં સીસીટીવી કેમેરા 4 વર્ષથી બંધ હાલતમાં। રેલવે સ્ટેશનમાં 20થી વધુ કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા। સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારીને લઈને લોકોએ ઉઠાવ્યા સવાલ। પોરબંદર પેસેન્જર એસોસિએશનના પ્રમુખે રોષ વ્યક્ત કર્યો। ગઢડા માર્કેટિંગ યાર્ડ વજન ઘટ મામલે આવ્યું નિરાકરણ। વજન કાંટામાં ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું। ખેડૂતોના હોબાળા બાદ યાર્ડના પૂર્વ ચેરમેને ભૂલ સ્વીકારી। 35 ખેડૂતોને 135 કિલો વજન ઘટ ઉમેરીને ચૂકવણું કરાશે। પંચમહાલના ગોધરામાં વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટ જોડાણ વિભાગને એમજીવીસીએલે ફટકારી નોટિસ। 16.98 કરોડનું વીજ વપરાશનું બિલ ન ચૂકવાતા નોટિસ ફટકારાઈ। જો બિલ નહીં ચૂકવાય તો કનેક્શન કાપવાની કાર્યવાહી કરવા જણાવ્યું। અમદાવાદના તાંત્રિક નવલસિંહે કરેલી રાજકોટની યુવતી હત્યા મામલે નવો ખુલાસો। નગમા સાથે તાંત્રિકને હતો પ્રેમ સંબંધ। લગ્ન માટે દબાણ કરતા નગમાની હત્યા કરાઈ। મૃતદેહના ટુકડા વાંકાને નજીક ખાડો ખોદીને દાટ્યા। પોલીસે મૃતદેહના અવશેષો શોધીને કર્યા ખુલાસા। મોરબીમાં ગેમ્સના નામે ભણતર ચકડોળે ચડ્યું। વિદ્યાર્થીઓમાં ગેમ્સના વળગણ વિશે ચોંકાવનારા ખુલાસા। ગેમ રમવા માટે વિદ્યાર્થીઓ શાળા કોલેજ નથી જતા તો અમુક વિદ્યાર્થીઓ ગાર્ડનમાં પબજી ગેમ રમવા બેસી જતા હોવાનો ખુલાસો। ભણતરના ભૂત સામે ન્યૂઝ 18એ કર્યું રિયાલિટી ચેક। બગીચામાં ગેમ રમતા ઝડપાતા વિદ્યાર્થીઓએ બગીચામાં નાસભાગ કરી તો અમુક દિવાલ કૂદીને ભાગ્યા। વિદ્યાર્થીઓના ગેમ્સના ભૂત અંગે બગીચાના કર્મીઓએ લેખિત રજૂઆત કરી। સુરતમાં ક્રિસમસના પર્વ પર હીરા બજારમાં મંદીનો માહોલ। વિશ્વ સ્તરે નિકાસમાં સતત ઘટાડો થતા ઉદ્યોગની મુશ્કેલી વધી। 2021-22માં 1.45 લાખ કરોડની નિકાસ 2023-24માં ઘટીને 1.5 લાખ કરોડ નોંધાતા અનેક સવાલ। અમદાવાદના સિંગરવામાં જમીન કબજો લેવા થયેલા હુમલાનો વિડીયો આવ્યો સામે। અસામાજિક તત્વોએ ધોકા તલવારો લઈને ગાડીઓના કાચ ફોડ્યા। કોર્ટના હુકમ બાદ જમીન પર કબજો લેવા પહોંચેલા જમીનદારો પર કરાયો હતો હુમલો। સુરતના કાપોદ્રામાં યુવતીઓએ જાહેરમાં કરી રોમિયોની ધુલાઈ। 3 દિવસથી યુવતીઓની છેડતી કરતો હોવાનો આક્ષેપ। યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। અમદાવાદમાં રિક્ષા ચાલકના જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ। રિક્ષા ચાલકે જાહેર રસ્તા પર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા। આ વાયરલ વિડીયો નારોલ વિસ્તારનો હોવાની શક્યતા। વિડીયો નારોલ દાદા નામથી વાયરલ થતા તપાસ। બનાસકાંઠામાં ઠંડી વધતા તસ્કરો બન્યા બેફામ। પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં ચોર ત્રાટક્યા।
દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. માર્કેટમાંથી ખરીદેલું શાક ખાતા પહેલા સાચવજો. વડોદરાના છાણી વિસ્તારમાં તળાવના ગંદા પાણીમાં ધોવામાં આવ્યા છે શાકભાજી. વેપારીઓ શાકભાજીના ટેમ્પા ભરીને પહોંચ્યા હતા છાણી તળાવ. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છતાં તંત્ર જાણ. મધ્યપ્રદેશના જબલપુરમાં લગ્ન મંડપમાં નાસભાગ મચી. વરમાલા સમયે ડેકોરેશનમાં મુકાયેલી કોઠીથી મંડપમાં આગ ભભૂકી. લગ્નનો મંડપ આગમાં સ્વાહા થયો. ઘટનામાં વર વધુએ ભાગીને જીવ બચાવવાનો વારો આવ્યો. આગ લાગવાની ઘટનાનો વિડીયો વાયરલ.